કૃષ્ણ કનૈયા કૌરવ અને પાંડવોનું જ્યારે યુદ્ધ થયું હસ્તિનાપુરમાં, ત્યારે પ્રભુ શ્રી કૃષ્ણ ભગવાન જ પોતે હતા અને શ્રી કૃષ્ણ ભગવાન જ પોતે કરતા હતા સર્વમાસે અંતર્યામી. પણ એવી રીતે જો ભગવાને પણ શ્રી કૃષ્ણ એને અર્જુનને બોધ આપ્યો હોય ને પાંડવોને કીધું હોય કે હવે આ સમય નથી તમારી માટે લાયક, જ્યારે કૌરવ અને પાંડવોની યુદ્ધ થયું ત્યારે ભગવાનને કીધું કૌરવને કે હવે કળિયુગનો સમય આવી ગયો છે, હવે તમારાથી આમાં સતનું સત રહેશે નહીં, માટે તમારે હવે રાજ હસ્તિનાપુરનું કરવાનું નહીં બને, કારણ કે હવે કળિયુગનું પ્રમાણ છે કે તમે સત્યનો સ્વરૂપ છો, એટલે સત્ય અને અસત્યને બને નહીં, એટલે તમે હવે મારો જવાનો સમય થઈ ગયો છે ભગવાન કહે છે, એટલે તમને હું ચેતવણી આપવા આવ્યો છું હસ્તિનાપુરમાં. એટલે ભગવાને કીધું છે, શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે કે હવે પાંડવો તમે વિજય મળી ગયો છે તમને. ને પછી એને ભગવાને ઘણા સમય એને લોકોએ પાંડવોએ રાજકીય હસ્તિનાપુરનું 8000 વર્ષ કર્યું છે, વધારે કર્યું છે, પણ હવે તમારે અત્યારે કળિયુગનું પ્રમાણ બેહી ગયું છે, એટલે તમે અહીંયા હવે રહી શકશો નહીં, સત્યનું પ્રમાણ નહીં રહે, એટલે તમે હવે અહીંથી રાજ પરિષદને સોંપી હસ્તિનાપુરનું અને તમે હવે હેમાળે હાથ ગાળવા વ્યા જાઓ. 5 પાંડવો અને 6 દ્રૌપદી પાસીને ભગવાને આદેશ આપ્યો કે તમારો સમય અનુકૂળ આવે ત્યારે તમે હેમાળે વ્યા જાઓ. એટલે મારો સમય આવ્યો છે, હવે મેં આ દરિય પાસેથી જમીન મેં મુદતે લીધેલી છે, અમુક વર્ષે પટેલ, તો હવે મારો સમય આવી ગયો છે, હું આ શરીર પડશે મારું, એટલે દરિયો એ મંદિર બધું આપણે જે દ્વારકામાં છે એ બધું મારું એ પટેલ મૂકેલ છે કે બધું લઈ લે, દરિયો ના પરવરી જાય, બધું કાંઈ છે જ નહીં એવું જ થઈ જાય કે મારી ના દ્વારકામાં જે રાજધાની છે ના બધે દરિયો એમાં અમુક કેટલા 60 વર્ષ કે 70 વર્ષ એને મુદતે લીધેલો હતો, તેમાંથી બધું ભગવાન પછી પાણી ફરી જાય. એટલે મારો સમય આવ્યો છે એટલે હું તમને પાંડવોને કે ચેતવવા આવ્યો છું અને તમે ચેતી જાઓ ને તમે પાંડવોને કહે કે તમે હવે તમે જાઓ હેમાળે અને શરીરને આડકાળ નાખો, હવે તમારા અહીં રહી શકો, રહેવા હે નહીં તમારાથી. તો પાંડવો કે ભલે, એમ છે તોણી દઈને ભગવાન પછી દ્વારકા આવ્યા છે અને પાંડવો પછી અમુક સમય છો એટલે પછી પરીક્ષિતને તિલક આપ્યું, તિલક કર્યું, રાજધાની ભગવાનને બધી ક્રિયા સમજાવી કે આવી રીતનું રાજ કરવાનું પરીક્ષિતને કે એને રાજગાદી પરીક્ષિતને આપી હસ્તિનાપુરની, અને પાંડવો પછી કે અમે હેમાળા ગયા જઈએ. ને જ્યારે પરીક્ષિતને રાજ તિલક કર્યું અને હસ્તિનાપુરનું ને રાજધાની બધી સોંપી દીધી અને બધી ક્રિયાને શીખવાડી, ત્યારે યુધિષ્ઠિરે કીધું પરીક્ષિતને કે આલો આ 7 ઓરડાના તમને હું ચાવી આપું છું, 7 ઓરડામાંથી તમે છેલ્લો ઓરડો ખોલતા નહીં, બીજો બધા ખોલજો પણ છેલ્લો ઓરડો ખોલતા નહીં. હવે તમે નીતિ ધર્મ સત્ય નીતિ ધર્મ ને ન્યાયથી તમે આનું તમે પાલન કરજો અને એવું રાજ તમે ચલાવજો કે પ્રજા સદાયને માટે તમારે સુખી જ રહે, એવું તમે રાજ ચલાવો કે જ્યારે પ્રજાને કાંઈ પણ સંકટ ન આવે, તમારા રાજમાં કોઈને દુઃખ ન થાય, અને તમે તો ધર્મના દૂર છો અને ધર્મવાન છો, તમને તો ધર્મવાસમાંથી જ પણ તમને જ્ઞાન છે કે એવું બોધ આપ્યો છે યુધિષ્ઠિરે પરીક્ષિતને ને પુત્રને રાજગાદી આપી ને પોતે પાંડવો પછી હેમાળે આટકળવા વી ગયા છે, અને દ્રૌપદી 5 પાંડવો અને દ્રૌપદી 6 વી ગયા હેમાળે આટકળવા. પછી ઘણો સમય થયો પછી પરીક્ષિત તો એવો રાજ કરે, એના રાજમાં કોઈ પણ દુઃખી નહીં, કોઈ ભૂખ્યું નહીં, કોઈ રોગી નહીં, અને એના રાજમાં તો બધા સર્વસ્થ સુખી જ છે. એમ કરતા સમય ગયો ઘણો, પછી પરીક્ષિત રાજા એકવાર ગંગા તટે ગયા, ફરતા ત્યાં ના એને એવું દ્રશ્ય દેખાણું કે જોયું તો એક કાળો પુરુષ બળદને મારતો હતો, કાળો પુરુષ બળદને મારતો હતો અને એક ગાય રોતી હતી પડખે. પછી આવું દ્રશ્ય પરીક્ષિતને જોયું, પરીક્ષિતે તેને નવાઈ લાગી, અરે કે મારા રાજમાં હજી સુધી આવો કાળો કેર ક્યારે થયો જ નથી, અને આવું દ્રશ્ય મને નજરમાં કે આ કોઈ સપન છે, કોઈ દ્રશ્ય છે કે કોઈ આવો પડસાયો છે, એવું મનમાં ઘણા સમય વિચાર કર્યો. પછી એને જોયું તો હા હકીકત હતું, કાળો પુરુષ બળદને મારતો હતો અને ગાય રોતી હતી પડખે. પછી એને ના જઈને પૂછ્યું
કે ભાઈ તું કેમ મારશો આ બળદને, તારો હું ગુનો કર્યો છે? મારા રાજમાં હજી આવું કોઈ અધર્મ થતો જ નથી ને તું અધર્મ કેમ ચલાવવા માંડ્યો છો? કે મારા રાજમાં હજી કોઈ ભૂખ્યું નથી, કોઈ દુખ્યું નથી, અને મારા રાજમાં સરસ તો સુખી જ છે. કે તો આવો બનાવ કેમ બનાય? તો તું કોણ છો? કે તે કાળો પુરુષે જવાબ દીધો પરીક્ષિતને કે હું કળિયુગ છું, હું કળિયુગ છું ને મારો સમય આવી ગયો છે. એટલે તો આ કેમ ગાયને કેમ આ બળદને કેમ મારે છે? કે તું કે ધર્મ છે, કે તે ધર્મને હું મારું છું. કે ને એને 3 પગના ધર્મના પગ નથી અને એક પગે કળિયુગના પગે જઈ બે ઊભો થયો બળદ. કે હું ધર્મ છું ને મને આ કળિયુગ મારે છે, તેમાંથી મને બસાવો. પરીક્ષિતના શરણે પડી ગયો ધર્મ. તો પરીક્ષિત કે હું તમને આગળ જ એને હું કે એક બાણના હિસાબે તેને હું પતન કરી નાખું. તો એ કળિયુગ રોવા માંડ્યો. પછી ગાયને પૂછ્યું કે તમે કોણ છો? કે હું પૃથ્વી માતા છું. કે તો કે તમે કેમ રોવો છો? કે ધર્મ એટલો બધો વધી ગયો કળિયુગના પ્રતાપથી, એટલે મને અધર્મનું બહુ વજન લાગે છે ને સત્યનું પ્રમાણ રહ્યું નથી, એટલે મને બહુ દુઃખ લાગે એટલે હું રોઉં છું. તો કે ભલે, તો હું આગળ જ એક બાણે ચડાવું તો બાણથી હું કળિયુગના આગળ મારી નાખું. તો બાણ ચડાવ્યું પરીક્ષિતે ને ચડ્યું તો કળિયુગને જા મારવા જાય તો કળિયુગ એના શરણે પડી ગયો પરીક્ષિતને કે મને મારોમાં, હું તો એક અત્યારે મારો આવો સમય છે અને કળિયુગનો અને કળિયુગનો પ્રવેશવાનો જ છે. કે તો હું નહીં હોત આ બધું અત્યારે આવશે ને આનો સમય છે તો મને બસાવી દો. તો કળિયુગ કે તમને હું બસાવું કેવી રીતે? કે હું તમારા શરણે આવ્યો છું. શરણે આવ્યા તો તમે તો ભક્ત વત્સલ ભગવાન છો, તમે દુઃખ ભંજન છો, રાજા છો, એટલે તમે મને બસાવી દો. તો ભગવાન પરીક્ષિતને દયા આવી. એ તો દયાવાન જ હોય ભક્તો, તો દયા આવી કે જા તને હું બસાવી લઉં. કે તું જા, તારો વાસ્તા હોવો ન જોવે. કે એવું કરો માં કે મને 3-4 સ્થાન આપો. કે તો ક્યાં ક્યાં આવ્યું? કે અધર્મ હશે ને મારું સ્થાન હશે. તો કે આપ્યું જા. તો યુવાન સ્ત્રી છે ને મારું સ્થાન હશે. તો કે જા આપ્યું. તથાસ્તુ. તો કે બીજું? તો કે દારૂ પીવાતું મદિરા હશે ના મારું સ્થાન હશે. તો તથાસ્તુ. તો ચોથું? તો કે જ્યાં જુગાર રમતો છે ના મારું સ્થાન હશે. તો બસ એટલા. કે પરીક્ષિત કે તો પણ એટલેથી મને સંતોષ નથી થતો. કોણ કળિયુગ? કે તો કે છઠ્ઠું પાછું માગ કે જ્યાં સુવર્ણ હશે ના મારો વાસ હશે. કે તો ભલે જા. પછી એમ કરી તથા પરીક્ષિતે કળિયુગને છોડી દીધો ને પરીક્ષિત પછી ઘેર આવ્યા. ઘેર આવીને આ બધું એને દ્રષ્ટિએ જોયું એટલે થોડુંક મનમાં વિચાર આવ્યો કે આવું કળિયુગનું પ્રમાણ છે ને મારા રાજમાં કોઈ દુઃખી નથી ને એટલું બધું આવું બેસી જાય તો કેમ હું રાજ ચલાવીશ? કે તો મનમાં વિચાર કર્યા. પછી ઘણા સમય થયા તો પછી એને યાદ આવ્યું કે મારા દાદાએ મને આપી છે ઓરડાની ચાવી. તો આમાં બધું હું હશે કે હું જોઈ લઉં. કે એટલે 6થો ઓરડો ખોલવાની મારા દાદાએ ના પાડી છે. તો કે હાલી ખોલી જો હું હશે બધું. પહેલો ઓરડો ખોલ્યો તો એમાં મુંગટ ને બધું સામાન. ત્રીજો ઓરડો ખોલ્યો તો બીજો ઓરડો ખોલ્યો તો એમાં ધનુષ ને આ તે બધું એનું યુદ્ધની ક્રિયાનો બધો સામાન. અને ત્રીજો ઓરડો ખોલ્યો તો એમાં બધા ધન સંપત્તિ. એમ બધા ઓરડા ખોલ્યા. 6થો ઓરડો ખોલવાનો ના પાડી એના દાદાએ. કે મારા દાદાએ ના પાડી આમાં એટલું બધું શું હશે? કે આમાં તો બધું ભંડાર ને કોઈ મિલકતની બધું સામાન યુદ્ધના બધું એવું છે, પણ આ 6થો ઓરડો હું મારા દાદાએ ના પાડી છે ખોલવાની? મનમાં વિચાર કર્યો કે ભલે ના પાડી પણ હું ખોલી જાઉં. મારા મનમાં તો શાંતિ થઈ જાય, ખોલું તો હું છે. પછી એને વિચાર કરી અને સાવી લાગ કરી અને 6થો ઓરડો ખોલ્યો તો જોવતામાં મુંગટ હતો. મુંગટ પણ એવો હતો કે સૂર્યનારાયણનું તેજ ઝાંખું પડે એટલું બધું ઝગમગે આખો ઓરડો પ્રકાશથી સવાઈ ગયો. પછી કે અરે આવો હારો મુંગટ છે ને મારા દાદાએ આ શેરો ઓરડો ખોલવાનું ના હું કામ પાડીએ છીએ? કે આવો હારો મુંગટ ને મારા દાદાએ ના પાડી મને ઓરડો ખોલવાનું, આનું કોઈ કારણ હશે? પછી કે દાદાનો એવો સ્વભાવ હશે કે આ બધો કિંમતી હશે ને કોઈ આમાં નજર પડી જાય એટલે નહીં ખોલવાનું ના પાડી છે. કે હાલને આ મુંગટ લઈને એને માથે મૂક્યો. એ જરાસનનો મુંગટ હતો ને એટલે એના દાદાએ યુધિષ્ઠિરને ના પાડી. જરાસન ને ભીમનું જ્યારે યુદ્ધ થયું ત્યારે જરાસનને યુદ્ધ કરી અને ભીમ જીતી ગયો. અને પછી મુંગટ એનો અહીંયા આવ્યો આ લોકોના ખોળામાં. પછી પરીક્ષિતને જરાસનને માર્યો અને ભીમ મુંગટ લાવ્યો. પછી કૃષ્ણ ભગવાને કીધું કે આ તે ખોટું કર્યું, આ મુંગટ તારા નહોતો લાવો. એ અસુરનો મુંગટ છે, જો અસુરનો મુંગટ લાવવાથી આપણું બધું પતન થાય. તો કે હવે હું દઈ આવું. તો કે તો દેવા જાઓ તમે જરાસનના એને મૂકવા જાવ એને પુત્રને તો આપણે પરાજય ગણાય, એટલે એ મૂકવાય ન જવાય. એટલે તમે એમ કરો કે એક ઓરડામાં મૂકી અને તાવું મારી દો.
પછી એનો ખોલવા નીકળ્યો. એટલે એના પિતા દાદાશ્રીએ ના પાડીથી પરીક્ષિતને કે આ પરીક્ષિતે ખોલ્યો અને મુંગટ માથે મૂક્યો અને બુદ્ધિ પરિવર્તન થઈ ગઈ. ધર્મ ધીર, સત્ય દયા, ક્ષમતા વાળો, દુઃખ ભંજન અને ધર્માત્મા અને ભક્ત બ્રહ્મ ભગવાનનો હવે એને કબૂધી બુજી કે આ મુંગટ પહેર્યો. પછી એના પ્રધાનને કીધું આપણે આલો શિકાર કરવા જાય. જો મુંગટનું પ્રમાણ કોઈ પણ અસુરીનું આપણામાં વૃત્તિ આવે એનું કપડું પહેરવાથી, કોઈ પણ અન્ન ખાવાથી આપણે આવું બનાવ બને એટલે ધ્યાન રાખવું. કોઈ પણ ગમે એમ કોઈ સંજોગે કોઈ બહારનું ખાવાનું તો પ્રયાસ રાખવાનો જ નહીં. ગમે એમ કરો ઘરનું જ ખાવાનું બનાવે. આવો પ્રયાસ કોઈ પણ કપડું પહેરવાથી આવું પરિવર્તન થાય, એનો સ્વભાવ આપણા પ્રવેશ થઈ જાય. એટલે જો આવો ધર્માત્મા હતા, આવા પરિષદ મહાન ને આવું ગર્ભવાસમાંથી એનું જ્ઞાન હતું, ભગવાનનો સાક્ષાત્કાર એનો થયેલો ગર્ભવાસમાં ને ગર્ભવાસમાં એને શુદ્ર શક્તિથી ભગવાને રક્ષણ કરેલું. જ્યારે સુષ્ઠા માએ એને બાણમાં છોડ્યું હતું ત્યારે ને આવો જો ધર્માત્મા ભગવાન ભક્ત હોય જો એને બુદ્ધિમાં પરિવર્તન થઈ જતો સાલો માણસને પરિવર્તન થવું એનો કોઈ નહીં કહેવાનું, કોઈ સમય જ ન હોય એનો. એટલે સાલો માણસને તો ઘડીકમાં પરિવર્તન થઈ જાય. જો આવો ધર્માત્માને પરિવર્તન થઈ જતું હોય, આવો જ્ઞાની માણસને જો બુદ્ધિમાં તરત પ્રવેશ થઈ જતો, આપણે સાલો માણસને તો ઘડીકમાં કોઈ પણ સ્વભાવ પ્રવેશ થઈ જાય. એટલે ટુરિઝમથી દૂર રહેવું એવું કીધું છે સંતો ભક્તોએ. કોઈ સમાજમાં ન આવવું. જો જ્ઞાની પુરુષને તો એકાંતમાં રહીને જ પ્રભુનું સ્મરણ અને ભજન કરી અને ભગવાનનું નામ સ્મરણ કરીને સફળ જીવન બનાવવું, આવું સંતો ભક્તોએ કીધું છે. પછી પરીક્ષિતને તો બુદ્ધિ ભ્રષ્ટ થઈ, બુદ્ધિમાં પરિવર્તન થઈ ગયું, અસુરી સ્વભાવ બેહી ગયો માલપા. પછી પ્રધાનને કીધું કે આપણે શિકાર કરવા જવું છે. પ્રધાનને કીધું કે રાજાનો કે બુદ્ધિ કે મતિ મરી ગઈ છે કે કોઈથી પરીક્ષિત આવા મહાન ભક્ત છે ભગવાનના અને આવું રાજાએ ક્યારેય કોઈથી કીધું નથી કે આપણે મૃગલા ખેલવા જવું છે, આવું કેમ આજ બેહી ગયો? એને રાજા છે એટલે પ્રધાનથી કઈ નાઈ ન પડાય. ભલે જે એમ હોય હાલો રથ તૈયાર છે બેસી જાઓ. પછી રથ તૈયાર કરી અને પછી બેઠા અંદર, રાજા અંદર બેઠા ધનુષબાણ લઈ અને સાવતી ચા એનો પ્રધાન બે મૃગલા ખેલવા ગયા. હાલવા માંડ્યા અઘોર વનમાં પૂગ્યા. ત્યાં મૃગલાની વ્યાકુળ થઈ ગયા, પાણીની ત્રેસ લાગી પરીક્ષિતને. પાણી વિનાનું મોઢું હુકાય, ગળું હુકાય અને બુદ્ધિ ને કબુદ્ધિ અંદર થઈ ગઈ અને વ્યાકુળ થઈ ગયા મૃગલા મારી. પછી કોઈ વસ્તુને ક્યાંય ગમ્યું નહીં. પછી પ્રધાનને કીધું પરીક્ષિતે કે એટલામાં ત્યાં કોઈ પાણી મળશે, બહુ ત્રેસ લાગી છે, ગળું હુકાય છે, મારું જીભાન નથી ઉપડતી. તો પ્રધાને કીધું અલ્પણ એક પ્રાણકોટી છે, આપણે ના જાય ના આપણને જળ મળી રહેશે. એ તો રથને આકારતા એક ઋષિમુનિની પ્રાણકોટી હતી, ત્યાં આવ્યા. પછી ના રથને ઊભો રાખ્યો ને જોયું, રથમાંથી ઉતર્યા બે પ્રધાન ને પરીક્ષિત બે ઉતર્યા અને જોયું આજુબાજુમાં તો ત્યાં પાણી મળે નહીં. પછી માટલું હતું, તે માટલામાં જોયું તેમાં ખાલી માટલું હતું. ત્યાં તરસથી એટલા બધા વ્યાકુળ જંગલમાં રખડાતે કોઈ ગમે તે એટલી બધી તરસ લાગીને કોઈ ભૂખ ને તરસ ને કઈ એની ભાન જ ન રહી. પછી બધું જોયું તો પાણી કઈ મળ્યું નહીં. પછી એમાંથી શિંગી ઋષિ બેઠેલા તપમાં ધ્યાનમાં બેઠેલા હતા. ઋષિ મહારાજનું આશ્રમ હતું, શિંગી ઋષિ ધ્યાનમાં બેઠા હતા. તે શિંગી ઋષિ ધ્યાનમાં બેઠા હતા તે આ પરિસ્થિતિ તો એટલા બધા વ્યાકુળ થયા હતા, તરસ ને ભૂખ બધું ને આમાં બધું મુંગટ પહેલો જરાસનનો એટલે તો બુદ્ધિ અસુરી બુદ્ધિ બેહી ગઈ માલપા. પછી એને શ્રપ પડેલો તો મરેલો. પછી એટલે બધા કંટાળી ગયેલા ને તે શ્રપ મરેલો તો ને એ શિંગી ઋષિના ગળામાં પહેરાવી દીધો. શિંગી ઋષિના ગળામાં પહેરાવી અને ત્રેસથી વ્યાકુળ થઈ ગયેલા પરીક્ષિત પછી હાલતા નીરા રથમાં ચડી ગયા અને બે રથ થકારી રાજા અને પ્રધાન બે હાલી ગયા. પછી એનો સેલો પાણી ભરવા ગયેલો. શિંગી ઋષિનો સેલો પાણી ભરીને આવ્યો, ત્યાં પાણી મૂક્યું, માટલામાં રેડ્યું પાણી અને જ્યાં એના પિતાશ્રીના ગળામાં નજર ગઈ. અરે મારા પિતાશ્રીના ગળામાં આવો મરેલો શ્રપ કોને નાખ્યો? કે અરે આવો દુષ્ટ કોણ હશે કે બુદ્ધિનો? કે મારા પિતાશ્રી તો ધર્માત્મા ને પ્રભુની પરમ ભક્તિ કરનારા ને ભગવાનના પરમ ભક્ત છે. મારા પિતાશ્રીના આવું ગળામાં કોને મરેલો શ્રપ નાખ્યો? એના પિતાશ્રી તો ધ્યાનમાં બેઠા હતા, એને તો કઈ ખબર હતી નહીં કે મારા ગળામાં કોને મરેલો શ્રપ કે કાંઈ નહીં. પ્રભુનામાં નીલ હતા. પછી એને તો માટલું નીચું મૂકી ભરવા ગયા હતા એનો શીલો. પછી માટલામાંથી જળ લીધું હાથમાં અને જળ લઈને આસમાન કરીને એને તરત શ્રપ ઉપર અંજલિ આપી કે મારા પિતાશ્રીના જો આ ગળામાં જેને મરેલો શ્રપ નાખ્યો હશે
એનો આના શ્રપ 7 દિવસમાં સજીવન થઈ ને આ શ્રપ જ એને દસે. તક્ષક નામનો શ્રપ હતો. એ આ તક્ષક નામનો શ્રપ મારા પિતાશ્રીને જેના ગળામાં નાખ્યો છે ને એને આ 7 દિવસમાં એને દસે. તાતા એટલું બધું આસમાન કરી ને એને શ્રાપ દીધો. તો આ શૃંગી ઋષિ જાગી ગયા ધ્યાનમાંથી ને પુત્રને ઠપકો મીઠો આપ્યો. અરે બેટા, એને ખબર નહોતી કે એ તો ધર્માત્મા છે ને રાજના ધર્મધૂર છે, કે એ તો ભગવાનના પરમ ભક્ત છે, પણ એને અવળી બુદ્ધિ અસુરી કોઈ એને સંગ થયો અસુરીનો અને મુંગટ પહેર્યો છે જરાસનનો, એટલે બધી એની કબૂતી બુદ્ધિ છે. આપણે એને એવો શ્રાપ ન દેવાય. એને શ્રાપ દેવાથી આપણને પણ હાનિ થાય. તો પિતાશ્રી હવે શું કરવું? શ્રાપ તો દેવાઈ ગયો. તો કે હવે શ્રાપ તો મિથ્યા ખાય નહીં, કે તો હવે એનું શું કરવું? કે એમ કરો તમે કે હવે તમે એને ચેતવવા જાઓ કે આ તક્ષક નામનો શ્રપ તમે મારા પિતાશ્રીના ગળામાં પહેરાવ્યો હતો, એ 7મા દિવસે આજથી સજીવન થઈ ને તમને શ્રપ દ્રશ્ય થશે, તમારું મૃત્યુ થશે. એટલે તમારે 7 દિવસમાં જે કાંઈ કરવું હોય એ કરી લ્યો. એમાં આપણે એની ચેતવણી તો દેવી પડે ને. સારું. પછી ચેલો ગયો એના હસ્તિનાપુર પરીક્ષિત રાજાને નમસ્કાર કર્યા કે મારાથી અજાણમાં તમે તો આ ધર્માત્મા છો, પરમ ભક્ત છો ભગવાનના, અને મારાથી આવી ભૂલ થઈ ગઈ છે, મેં તમને શ્રાપ દીધો છે. તમે જે મારા પિતાશ્રીના ગળામાં તક્ષક નામનો શ્રાપ નાખ્યો હતો એ તમને 7મા દિવસે 10 દેહ જીવતો થયો. એટલે તમારે 7 દિવસમાં જે કાંઈ કાર્ય કરવું હોય, ધર્મ, ભક્તિ, ભાવ, પ્રેમ, જે કાંઈ તમારે કરવું હોય, ધર્માત્મા જે કાંઈ ધાર્મિક કાર્ય કરવું હોય એ તમે કરી લેજો 7 દિવસમાં. અને 7 દિવસમાં એ તક્ષક નામનો શ્રાપ તમને 10 દેશે અને તમારું મૃત્યુ થશે. કે ભલે કે શ્રાપ તો મિથ્યા થાય નહીં, શાપ દીધેલો છે એટલે ને શ્રાપને મારે પાછો કેમ લેવો? કે પરીક્ષિત રાજા કે ભલે હું માથે ચડાવું છું એ શ્રાપને, અને આજથી હું 7 દિવસમાં મારું કાર્ય ગમે હું સંતો ઋષિની પાસે જઈને સિદ્ધ કરીશ. ભલે. પછી ચેલો એનો કહી અને પાછો અહીંયા આવી રહ્યો પ્રાણકોટીમાં. અને પછી પરીક્ષિત રાજા મનમાં વિચારે છે કે હવે મારે શું કરવું અને શું આનો રસ્તો છે. પછી એને વિચાર કર્યો, હું તો ભગવાનનો પરમ ભક્ત છું, એટલે મારે 7 દિવસ કોઈ ઋષિઓ કોઈ મહાન એવા મળે તો હું મારું આત્માનું કલ્યાણ કરી લઉં. હવે બીજું તો કોઈ મને રાજનો કોઈ મોહ નથી. પછી એને રાજગાદી હસ્તિનાપુરની જન્મ જઈને આપી એના પુત્રને. પરીક્ષિતના જન્મ જઈને રાજગાદી સોંપી, તિલક કર્યું હસ્તિનાપુરનું, અને પુત્રને કીધું કે હવે મારું આત્માનું કલ્યાણ કરવા માટે હું હવે નિસરી જાઉં છું અહીંથી, અને મારી વાટ જોતો નહીં, અને મારું 7 દિવસ પછી મૃત્યુ છે. એટલે કોઈ પણ સંતો ભક્તો કોઈ મહાત્મા મળશે તો મારું આત્માનું કલ્યાણ કરી અને પ્રભુ ભજન ગંગા કરીશ. ભલે. જન્મ જઈને રાજગાદી સોંપી દીધી. પછી હાલતા ઉભા ટટ્ટે ગંગા કિનારે હાલવા માંડ્યા. પછી એમ કરતા ઋષિ મુનિ નીકળે છે, એને નમસ્કાર કરે, દંડવત પ્રણામ કરે છે કે મહાત્મા મારું 7 દિવસમાં મૃત્યુ છે, તો 7 દિવસમાં જેનું મૃત્યુ હોય એની માટે શું કરવાનું હોય? કે હું તો આખી જિંદગીથી જન્મ મારા 40 વર્ષ છે, કોઈ મારા 60 વર્ષ છે, હજી મને ભગવાનનો પત્તો મળ્યો નથી. તમારા 7 દિવસમાંથી ક્યાંથી મળે? કે એવું તો કોઈ મારા પાસે કાર્ય નથી. કોઈ પણ બીજા ઋષિ મળે છે તો એને પૂછે છે કે 7 દિવસમાં જેનું મૃત્યુ હોય એની માટે શું કરવાનું હોય? કે અમારે તો ગમે રાફડા થઈ ગયા, અમારે વર્ષોના વર્ષા વી ગયા, પણ અમને તો હજી કાંઈ ભગવાનની ઝાંકી થઈ નથી ને ભગવાનની કાંઈ પણ અમને કઈ અનુભૂતિ નથી ને ભગવાનનો કોઈ પણ અનુભવ નથી, તો અમે તમને કેવી રીતે બતાવીએ? તો ભગવાન નારાજ થઈ ગયા. પરીક્ષિત બધાને પૂછે છે ઋષિ મુનિઓને ગંગા તટે, પણ કોઈ જવાબ દેતું નથી. કે અમે તો કોક કે મારા 60 વર્ષ થઈ ગયા, કોક કે મારા 90 થઈ ગયા, પણ હજી અમને ભગવાનની કોઈ અનુભૂતિ કે કોઈ અમને જ્ઞાનનું કાંઈ છે નહીં. પ્રભુના ભજન કરીએ છીએ તો તમને 7 દિવસમાંથી ક્યાંથી થાય? કે એમ કરતા હાલવા મળ્યા છે પરીક્ષિત. પછી મનમાં બહુ નારાજ થઈ જાય છે. એમ કરવું ભગવાનની પ્રેરણાથી, કુદરતને જે કરવું હશે તે અનુકૂળતા આમથી પરીક્ષિત આવે છે, આમથી સુખદેવજી મહારાજ આવે ને આમથી પરીક્ષિત આવે છે. બેનો ભેટો વશમાં થઈ ગયો. પછી પરીક્ષિત મહારાજને પછી સુખદેવજી મહારાજને પરીક્ષિત મહારાજ પૂછે છે કે હે પ્રભુ, જેનું 7 દિવસમાં મૃત્યુ હોય એને માટે શું કરવાનું હોય? તો સુખદેવજી મહારાજ છે કે તમે તો જ્ઞાની છો, તમે તો જ્ઞાનના ભંડાર છો, તમે તો વિજ્ઞાન છો, તો તમારી માટે 7 દિવસ ને તમારી માટે 3 દિવસ તો બહુ છે. કે તમે 3 દિવસ તો તમારે બહુ છે. પછી શ્રીમદ ભાગવતની કથાના ગંગા તટે બિહારી અને શ્રીમદ ભાગવતની કથા પરીક્ષિતને સંભળાવે છે સુખદેવજી મહારાજ.
ને સુખદેવજી મહારાજ કહે કે હવે જો તમને તક્ષકમાં જાઓ તો તમે પરીક્ષિત નથી રહ્યા છો, પછી જ્ઞાન પ્રાપ્ત છું. સુખદેવજી મહારાજના પ્રાપ્તથી પરીક્ષિત મહારાજને જ્ઞાન પ્રાપ્ત છું, આત્માનું જ્ઞાન છું, દેહની બુદ્ધિ વહી ગઈ પરીક્ષિતને. અને પછી કીધું કે હવે તમને તક્ષક નામનો શ્રપ ભલે દસ્ત મારી જાય પણ તમે પરીક્ષિત રહ્યા જ નથી. પરીક્ષિત રહ્યા હોય તો તમને તકલીફ થાય ને. હવે તમારા માટે ભલે પછી ભગવાને જ્ઞાન આપ્યું સુખદેવજીએ પરીક્ષિત મહારાજને. પછી પરીક્ષિત મહારાજની પાસે રજા લીધી સુખદેવજીએ. હવે તમારું 7મા દિવસે ભલે તક્ષક મહારાજ તમને આવી અને દક્ષ દઈ જાય તો તમારું હવે સફળતા આત્મા છો, તમે પૂર્ણ છો. હવે તમે હવે દેહ નથી, પરીક્ષિત નથી, તમે હું દેહ નથી, દેહ મારો નથી. તો પછી ભલે નહીં આવીને તક્ષક તમને કડી જાય તો તમને હશે કે ભલે પ્રભુ હવે તો હું તક્ષક હું પરીક્ષિત રહ્યો જ નથી. કે પરીક્ષિત રહ્યો હોય તો મને મૃત્યુની ભય લાગે ને. આખું શ્રીમદ ભાગવત આ પરીક્ષિત મહારાજથી જ છે. આ મૃત્યુનો ભય મટાડવા માટેનો છે ને જન્મ મરણનો ફેરો મટાડવાનો છે. શ્રીમદ ભાગવતી ભગવાન સ્વરૂપ જ છે. અને શ્રીમદ ભાગવતનો આપણે ટૂંકું થોડુંક આખ્યાન કર્યું છે. બાકી પૂર્ણ કરવા જઈએ તો સમય રહેતો નથી. ને જય તસ્મૈ શ્રી સદગુરુ ભગવાન કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. ભગવદ્ ગીતાનો સાર ગમ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો અને શેર કરજો.